વર્ણન કરીએ છેન પ્રતિ એટલે એકે પ્રતિક્ષણ નવ છબી બરને સો, કોણ બરની શકે આને? કોણ કવિ નિતહી સિંગાર બાગે બરન બરન, કોણ ધરાવી શકે આને? શોભા સિંધુ અંગ અંગ મોહિત કોટી અનંગ, છબી કી ઉઠત તરંગ વિશ્વ કો મન હરન. આના નખથી લઈને શિખ સુધી જુઓ. ખરેખર વિષ્ણુ શ્રીજી બાબા નિરખો તો એકવાર મારી દ્રષ્ટિથી નિરખજો કે એને નખ જોઈએ ને, નખ જોઈએ તો શું, અને એના શિખા સુધી જઈએ તો શું? શોભા બળની ન જાવે. એક વખત પ્રસંગ લઈને આપણે સમય લઈને બેસીશું કે એના ચરણારવિંદના નખચંદ્ર શું, પછી ચરણારવિંદના સાથે શિંગાર શું, પછી તેની પિંડલી શું, તેનું ઢીચણ શું, તેનું જંગા શું, તેની કટી શું. એટલે અંગની કટી અને શિંગારની કટી. જયારે આપણે કંદોરો ધરાવી દઈએ, કટી મેખલા ધરાવી દઈએ. મેખલા શું છે? મેખલા, શૃંખલા, દાખલા, જુદા જુદા લા છે, એ પણ આપણે સમજીશું. મલાજીઓ શું, કંઠેસરી શું, શ્રીહસ્તના સાતે સાત આભરણ શું. એક એકનું વર્ણન કરીએ ને તો એમ જ લાગે કે ચતુર્ભુજ પ્રભુ गिरिधरन को स्वरूप सुधा पान कीजे, पान कीजे और जीजे, जियो रहिए सदा ही शरण. मायरी आज और काल दिन प्रति और देखिए रसिक गिरिराज धरन. નિત્ય જુઓ એને, નિત્ય જોયા કરો, કારણ કે એનો રૂપ એટલો બધો મધુર છે. મને તો એની અવાજ ખબર છે કે એની વાણી એટલી મધુર છે કે મીઠામાં મીઠું હોય તો મિશ્રી, ઓર એનાથી પણ વધારે કંઈક મીઠું હોય તો અમૃત. અમૃત છે જે પ્રભુએ મને સુનો તો કહીને બોલાવ્યા. સુનો તો કહ્યું તો કાનમાં અમૃત ઘૂલ્યા. અને આજ પ્રભુ કંઈક એવી કૃપા કરે છે કે આપના રૂપને ભાંતિ ભાંતિસો મારી સામે પ્રગટ કરે છે કે આપનો રૂપ ચરણારવિંદ શું, નખચંદ્ર શું, પિંડલી શું. એટલે એમ થાય કે તમારી મારી મુલાકાત હજી છે, હજી પૂરી નથી થઈ. જો કારણ કે આપણને મદ્રાષ્ટક બી તો પૂરું કરવું છે, મદ્રાષ્ટક બી તો પૂરું કરવું છે. મદ્રાષ્ટક પૂરું કરવું છે તો આ જ રીતે કરીશું આપણે કે ફરી પાછા ભેગા થઈએ ને, સ્ક્રિપ્ટ રાખીએ, ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય અને આપને નિરખી શિંગાર મનમોહન કો લે દર્પણ પી પી દિખાવે. આ રીતે વળી પાછા મળીએ. રૂપના દર્શન કર્યા. રૂપ એટલે ચોંટવું. એ રીતે ચોંટજો જેમાં મધુરતા હોય. એ રીતે નહીં ચોંટતા કે જેમાં ખબર નહીં, જેમાં ખબર નહીં. કેમ કે આપણે તો અહીંયા મધુરતા જ છે. આગળ આવે છે તિલકમ મધુરમ. આપણે અહીંયાથી વિરામ લઈએ, તિલક કરીને લઈએ ને, તિલક કરીને લઈએ. કેમ કે ચરણ તો પૂરું થશે નહીં. કેમ કે તિલકમ મધુરમ હા થશે. મધુરાધિપતે રખેલા મધુરમ આપણે કરશું. તિલકમ મધુરમ થોડોક સમય જશે તો વાંધો નહીં. હા, આજે ચોથો શ્લોક તો પૂરો કરી દઈએ છે. તિલકમ મધુરમ. 252 વાર્તા પૈકી સંખ્યા 63મી વાર્તા. 252 વાર્તા પૈકી 63મી વાર્તા દયા ભવૈયા. દયા ભવૈયા રાજાને રીઝાવતો. લીલામાં નામ છે બહુરૂપિણી. લીલામાં નામ છે બહુરૂપિણી. એક સમય આ દયા ભવૈયાએ ગામ ગામમાં જ્યાં ભાંતિ ભાંતિના રોપ કરી બધાને ખૂબ હસાવ્યા. ભવૈયો શું કરે? ભવાઈ કરવામાં શું કરવું પડે? એને જુદા જુદા રૂપ ધરવા પડે, રૂપ ધરવા પડે. એટલે બધાને ખૂબ રીઝાવ્યા. આની ભવાઈ એવી ચાલે કે ગામ ગામથી એને ઘણા ઇનામો મળ્યા, ઘણા પુરસ્કાર લઈ લઈને આવ્યો. અને આમ કરતા કરતા આ દયા ભવૈયા એક રાજાના ગામમાં આવ્યો. આ રાજા શ્રી ગોસાઈજીનો સેવક છે. શ્રી ગોસાઈજીનો સેવક છે. રાજાનું નામ લીલામાં છે રાસ રસિકા. રાજાનું લીલામાં નામ છે રાસ રસિકા. રાસનો રસિક છે, રાસ રસિકા છે. દયા ભવૈયા રાજાના ગામમાં આવ્યા અને શું વિચારે છે કે હું રાજાને રીઝાઉં, અને રાજાને રીઝાયા વગર હું અહીંયાથી નહીં જાઉં. કારણ કે રાજા કોઈનાથી રીઝતો જ નહીં.
એની ફેમસ કોણ પ્રકાર શું ફેમસ હતો કે રાજા કોઈનાથી રીઝતો નથી. ત્યારે દયા ભવૈયાને થયું કે હું આ રાજાને રીઝવીને રહીશ, રાજાને રીઝવીને રહીશ. એટલે રાજાના ગામમાં આવ્યો. રોજ રોજ એક કહેવડાવે કે મારે તમારા દરબારમાં ભવાઈ કરવી છે, કરું. રાજાને ત્યાંથી કોઈ જવાબ ના આવે, રાજાને ત્યાંથી કોઈ જવાબ ના આવે. એમ કરતા કરતા દયા ભવૈયાને એ રાજાના ગામમાં વરસ નીકળી ગયું. આખો વરસ નીકળી જાય કે નહીં, રાજા એકવાર મારી ભવાઈ જોઈ લે. અને મનમાં એ નિર્ણય બી કર્યો કે રાજા ભલે મને કાંઈ ના આપે પણ એકવાર મારી ભવાઈ જુએ. કારણ કે આ બહુરૂપિણીના મનમાં શું છે કે મારે રાજાને રીઝવવા. કેમ એવું સાંભળવામાં આવે છે કે રાજા કોઈનાથી રીઝતો નથી, એટલે આને રીઝવીને જ છોડવું. એમ કરીને રીઝાવીને છોડવાનો એને પોતાનો સંકલ્પ કર્યો. રાજાને ત્યાંથી હા ના આવે. એમ કરતા કરતા દયા ભવૈયાના માથે દેવું થઈ ગયું. તમે કમાણી ના કરો ને ખાલી ખાલી બેઠા બેઠા ખાઓ તો દેવું જ થાય. અરે નથી રીઝતો તો છોડ, આપણે બીજા ગામમાં જઈએ. એક રાજા રીઝ્યો તો શું ને ન રીઝ્યો તો શું, આપણે આપણું તો કાર્ય કરીએ. પરંતુ અહીંયા તો નહીં, હું આ રાજાને રીઝવીશ. અંતે એની પાસે દેવું થઈ ગયું. દેવું થઈ ગયું એટલે રાજા આ દયા ભવૈયા રાજાના દ્વાર ઉપર આવીને બેસી ગયા કે રાજાને કહો કે મારી ભવાઈ જોઈ લે, નહીં તો હું અહીંયા અનશન કરીને પ્રાણ ત્યાગીશ. રાજાના મનુષ્યો જઈને રાજાને કીધું કે એકવાર એની ભવાઈ જોઈ લો, નકામો મનુષ્ય મરી જશે તો આપણને હત્યા લાગશે. રાજાએ કીધું ભલે. દરબાર રચાયો. ચરણને ધ્યાનમાં રાખવાનું. તિલકમ મધુરમ, તિલકમ મધુરમ. દરબાર રચાયો. આ દયા ભવૈયાએ ઘણી ઘણી ભવાઈ કરી, ઘણા ઘણા રોપ ધર્યા. પણ રાજા તો દરબારમાં બેઠો છે માથું નીચું કરીને, એને જોવું જ નથી. જો માથું નીચું કર્યું તો ખબર પડી કે આ ખુલી ગયું, કંગન ખુલી ગયું છે. અરે વાહ પ્રભુ, કૃપા તો આપની ઘણી છે. જવા દે, આપની કૃપા ઘણી છે. જો કંઈક બતાવવા માટે કેવી કેવી લીલા કરે છે. અત્યાર સુધી માથું નીચું નતું કર્યું, ઊંચું કર્યું. કેવું ધ્યાન વાળું પ્રભુ રાખે, જોયું? આને કહીએ હાજરો હજોર છે અને સંગે સંગ છે, હર પલ હર ઘડી. રાજા ભવૈયા તો નીચું માથું કરીને બેઠા છે. રૂપ ઉપર રૂપ બદલે જાય છે પણ રાજા જોતા નથી. અને ભવૈયાએ તો કેવું નિર્ણય લીધું કે યદી રાજા ન રીઝે તો હું મારું માથું કપાવી નાખું. આમ કરતા કરતા વાર્તા એમ કહે છે કે પાછલો એક પ્રહાર બાકી રહ્યો. બધા તો રૂપ ધરી લીધા તોય રાજા રીઝ્યો નહીં. પછી બીજો રૂપ જયારે છેલ્લો રૂપ ધરવા અંદર ગયો ત્યારે ખવાસને પૂછ્યું. ખવાસ એટલે ભીતરનો ભેદ જાણવા વાળો. ખવાસને પૂછ્યું કે અરે ખવાસ, રાજા કોણ ભાતી શું રીઝે, જરા કે તો ખરો, બાકી તો મારે સવારે મરવાનું જ છે. એટલે વૈષ્ણવ હંમેશા પરમાર્થ કરે, વૈષ્ણવ હંમેશા દયા ભાવ રાખે. ઓલો ખવાસ બી ગુસાઈજીનો સેવક છે. એટલે શું કીધું કે અમારો રાજા તો તમે વૈષ્ણવ વેશ કરો તોરી છે. દુનિયાભરને વેશ ધર્યા હતા પણ વૈષ્ણવનું વેશ નહોતો ધર્યો. આપણે ત્યાં કેટલી વાર શું થાય છે કે ભલે ડ્રેસની હરીફાઈ થાય છે તો આપણે જાણે શું બાળકોને બનાવીએ છીએ પણ બંડી ધોતી માલા તિલક નથી ધરાવતા કે એને માર્ક નહીં મળે તો આપણે માર્ક માટે થોડા કરીએ છીએ, એના માટે થોડા કરીએ છીએ. આપણને જેને માર્ક દેવો છે ને બહુ સુંદર માર્ક દેશે. ઓલા જે બહારવાળા છે શું માર્ક દેવાના હતા. એટલે આપણે એવા બધા વેશ નહીં ધરાવવાના. આપણા વેશ ધરાવીએ કે કેવું સુંદર લાગે. રાજાએ ખવાસે શું કીધું કે વૈષ્ણવનો વેશ કરો તો રાજા પ્રસન્ન થશે. એટલે દયા ભવૈયા વૈષ્ણવનો વેશ કર્યો. બંડી ધરી, ધોતી ધરી, તિલક છાપા કર્યા, કંઠી પહેરી અને દરબારમાં આવીને કીધું રાજા જય શ્રી કૃષ્ણ, રાજા જય શ્રી કૃષ્ણ. ને ત્યાં જ રાજાએ ઉપર જોયું. માથું જે નીચે હતું ઉપર ઉઠ્યું, જોયું સામા વૈષ્ણવ છે. સ્થાન છોડીને ત્યાં જઈને ભગવત સ્મરણ કર્યા, ભેટ્યા અને એનો હાથ પકડીને લાવ્યા અને પોતાની બાજુમાં બેસાડ્યા. પોતાની બાજુમાં બેસાડીને ઘણા બધા એને અલંકૃત કર્યા, ઘણું બધું દીધું, ગામને ગામ દીધા, એને ઘણી ભેટ કરી. રાજા રીઝી ગયો. દયા ભવૈયાના પ્રાણ બચી ગયા. તિલક છે, માલા છે, માલા એટલે કંઠી છે, બંડી ધોતી, વૈષ્ણવનો વેશ કરીને આવ્યા છે. હવે રાજા રીઝી ગયો છે. જોઈએ એટલું ઇનામ આપણને મળી ગયું છે, બક્ષિસ મળી ગયું. હવે જાઉં.
જેમ રાજાના દરબારમાંથી રૂપા દયા ભવૈયા બહાર નીકળ્યા, 4 સ્ત્રીઓ પાછળ પાછળ લાગી. 4 સ્ત્રીઓ પાછળ એમાંથી દુર્ગંધ આવતી હતી, જોવામાં એટલી કદરૂપી હતી. એટલે રાજાએ દયા ભવૈયાએ પૂછ્યું, તમે મારી પાછળ કેમ આવશો? તમે કોણ છો? અને 4 સ્ત્રીઓ કહે છે, અમે હત્યાઓ છે. હત્યા? તમે શા માટે હત્યા છો? મારી પાછળ શું કામ આવશો? તો શું કે છે, અમે 4 હત્યા છે. એક ગૌ હત્યા છે, એક બ્રાહ્મણ હત્યા છે, એક સ્ત્રી હત્યા છે અને એક બાલકની હત્યા છે. 4 સ્ત્રી છે, 4 પાછળ પાછળ ફરતી હતી કે હું હત્યા છે. તો તમે મારી પાછળ કેમ પડી છો? એટલા માટે પડીએ છીએ કે તમે આ વૈષ્ણવનો વેશ કાઢો ને, એટલે અમે તમારા અંદર પ્રવેશી જઈએ. ઓલો દયા ભવૈયા કહે છે, મેં તો કદી કોઈની હત્યા જ નથી કરી. અરે હત્યા નથી કરી તો શું થઈ ગયું? હત્યારાના વેશ તો ધર્યા. એટલે ક્યારેય બાળકને કસાઈ નહીં બનાવે. મારા ત્યાં દીકરાનો દીકરો છે ને, એને ત્યાં બધા રમવા આવે ને ફ્રેન્ડ સર્કલ. પછી મેં તો દીકરાને શીખવાડી રાખ્યું છે, બેટા આપણે શું કરવાનું, કેવી રમત રમવાની. પછી બધા રમતા ચલ अपन ચોર पुलिस खेले. तो मैं દીકરો मैं तो पुलिस बनूंगा, तेरे को चोर बनना है तो बन. मैं तो पुलिस बनूंगा, तेरे को चोर बनना है तो बन. गई शाबाश बेटा. આમાં છે આપણે ચોર પોલીસ રમવામાં જો ચોર બની ગયા તો ખબર નહીં. હજી તો ના પેલા ઘોડા રમે ને, પેલા મારા કાંકરિયાના સર્કલ ઉપર બધું ઘોડા, અહીંયા જોવું છે ત્યાં કાંકરિયો છે. આ આખું કાંકરિયા તલાવ ઘોડા ઉપર બેસીને બાળકો ફરે. એ બી એક રમત છે કે ચલ તું ઘોડા બન અને હું તારા ઉપર સવારી કરું. તો મારો તો દીકરાનો દીકરો છે ને, તો ઘોડો ન બને ને સવારી એનું કરે. એ શું કરે? તો બધા એને કે એ ચલ તારો વારો આવ્યો, તું ઘોડો બન. તો કે હું ઘોડો થોડું છું, હું નહીં બનું. તો કે તો તું સવારી કર. હું સવારી કર, હું તો ઘોડાનો માલિક છું. પૈસા લાવ, તમે ઘોડા પર બેઠા પૈસા ઘોડાઓ બધા મારા છે, તમે સવારી કરો છો, લાવ પૈસા. હું તો ઘોડાનો માલિક છું. શાબાશ બેટા, એવી ના વાત કરું. એટલે કેવું સુંદર ખેલની અંદર વાત કેટલી મોટી થઈ જાય છે કે ઘોડાનો માલિક છું. હું ઘોડો બનતોય નથી અને સવારી બી નથી. હું તો માલિક છું, લાય પૈસા, ઘોડા બધા મારા છે. એટલે એ રમતમાં મળી બને ને ખોટા પૈસા દેતા હોય, પણ ખેલમાં પણ ઘણું બધું સમજવાનું આપણને મળી જાય છે કે મેં કોઈની હત્યા નથી કરી. તો કે કોઈ બાતની હત્યારાના રૂપ તો ધર્યા હતા ને. હત્યારાના રૂપ એટલે ભવાઈ છો તો રૂપ ધરો છો, હત્યારાના રૂપ ધર્યા હતા. માટે અમે તમારામાં અંદર પેસી જશું. યદિ હું આ રૂપ બળું ન ઉતારું તો શું થાય? તો કે અમે તમારી અંદર પ્રવેશી નહીં શકીએ, અમે બીજા કોઈમાં પ્રવેશીશું. તો ઓલો બીજો કોઈ આપણે ન હોઈએ સાવધાની રાખે છે. બીજો કોઈ આપણે ના હોઈએ એટલી સાવધાની રાખજો. દયા ભવૈયા પાછો રાજા પાસે આવ્યો અને રાજાને કહે છે કે હે રાજા, હું હકીકતમાં શ્રી ગુસાઈજીનો કે બાપુજીનો સેવક નથી, હું વૈષ્ણવ નથી. આ તો મેં તમને રીઝાવવા માટે વૈષ્ણવનો વેશ કર્યો, પરંતુ અહીંયાથી બહાર નીકળ્યો તો ઓલી 4 હત્યાઓ મારી પાછળ લાગી. એ કહે છે કે यदि આ વૈષ્ણવનો વેશ બળો કરી દઈશ ને, ઉતારી દઈશ તો 4 હત્યા મારી અંદર પ્રવેશી જશે. હવે કંઈક એવું કરો કે આ વૈષ્ણવનો વેશ ઉતરે નહીં. રાજાએ શ્રી ગુસાઈજી પાસે દયા ભવૈયાને નામ નિવેદન કરાવ્યા અને કાયમ માટે ખરેખર વૈષ્ણવ થઈ ગયા. તિલક છાપા ધારણ કર્યા, હત્યાઓ દૂર થઈ, મધુરતાનો અનુભવ કર્યો. તિલક એ મધુર છે. ઇતિ તિલકમ મધુરમ. ત્યાર પછી આવે છે ચોથા શ્લોકનો 7મો ચરણ. મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મધુરાધિપતેરખિલમ મધુરમ. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 49મી વાર્તા. આ પણ આપણા યમુનાજીના 41 પદમાં નથી આવી. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 49મી વાર્તા. રામાનંદ પંડિત લીલામાં
તમચર છે, નામ નથી બતાવ્યું. તમચર, તમચર એટલે કુકડો. લીલામાં તમચર છે. તમચર એટલે કુકડો. કુકડો ક્યારે બોલે? પ્રાતઃની પહેલી કિરણ એટલે સૂર્યની પહેલી કિરણ જ્યારે ભૂમિનો સ્પર્શ કરે ત્યારે કુકડો બોલે. કુકડો બોલે એટલે આપણને ખબર પડે કે હા, સવાર થઈ. એક સમય ઠાકોરજી અને સ્વામીજી એટલે યુગલ સ્વરૂપ નિકુંજમાં પોઢ્યા હતા. અડધી રાત્રિના સમયે કુકડો બોલ્યો એટલે કે તમચર બોલ્યો. તમચર જ બોલાય, આપણે વારે વારે કુકડો ન બોલાય. તમચર, જલચર, જલના જે જીવો હોય તેને જલચર કહેવાય અને આને તમચર કહેવાય. આને તમચર કહેવાય એટલે કુકડો ના બોલીએ અને તમચરમાં સમજી જઈએ કે કુકડો એટલે તમચર. એક સમય પ્રિયા પ્રીતમ પોઢ્યા હતા અને આ તમચર અર્ધરાત્રિએ બોલ્યો. અર્ધરાત્રિએ બોલ્યો એટલે પ્રભુ ઝબકીને જાગી ગયા. જ્યારે ઝબકીને જાગ્યા એટલે પ્યારીજીએ હાથ પકડ્યો, કેમ કે એમને પાછું પધારવું છે નંદાલયમાં. નંદાલયમાં યશોદાજી જ્યારે લાલને પોઢાડે છે, પ્રભુ પોઢે છે નંદાલયમાં. યશોદાજી લાલને પોઢાડે પછી એટલી સાવધાની રાખે છે કે ક્યાંયથી કોઈ પણ પ્રકારનો અવાજ ના આવે, નહીં તો લાલની નિદ્રામાં ભંગ થશે. બાળક કહે ને કે કાચી ઊંઘમાંથી ઉઠે તો કેવું રડે. એટલે યશોદાજી જેવી માતા કહેવાનું સૌભાગ્ય તો માત્ર યશોદાજીને જ પ્રાપ્ત થયું છે. એટલી સાવધાની રાખે કે ચારે કોરના એટલે અમારામાં કહેવાય છે કે નિજ મંદિર કે આગે મણિકોઠા, ગોર્ધન ચોક, રતન ચોક, આ ચોક બધામાં તાલામંગલ. કોઈ મનુષ્ય ત્યાં આવી જઈ ન શકે. તાલામંગલ દૂર દૂર સુધી થઈ જાય એટલે કોઈ આવી જઈ ન શકે, ત્યાં અવાજ ન પહોંચે. આ રીતે યશોદાજી નંદાલયમાં પ્રભુને પોઢાડે. પ્રભુને પોઢાડે તો કરે શું? પ્રભુ ભીતરથી બંધ કરે. બહારથી યશોદાજી સાંકલ મારે તો એને કહેવાય પૂરી દીધા. પૂર્યા નથી. એટલે સાંકળ મારો છો તો ક્યાંની? બહારની કે અંદરની? ભીતરની મારો છો તો બંધ છે અને બહારથી મારો તો પૂર્યા કહેવાય છે. સાંકળ જ, પણ છતાં એના અરોપ ગુણ બદલાઈ જાય છે. તો યશોદાજી શું કરે? દ્વારને ખાલી બંધ કરે, અટકાવે. પ્રભુ શું કરે? ભીતરથી સાંકળ મારી દે અને પાછલી બારીથી નિકુંજમાં પધારે પ્યારીજી પાસે. અહીંયા યશોદાજી પાસે બાલક છે, પરંતુ પ્યારીજી પાસે બાલક નથી, ત્યાં કિશોર છે. ત્યાં પોડે. પ્રાતઃનો સવારનો 4 વાગ્યાનો સમય થાય ને ત્યારે લલિતાજી બીન વગાડીને જગાડે. બીન વગાડીને જગાડે ત્યારે પ્રભુ પાછા નંદાલયમાં પધારી જાય. કેટલીક વાર યશોદાજીને એમ થાય કે હું જરાક જોઈ લઉં કે લાલ પોઢ્યા છે, પરંતુ ભીતરનો બંધ છે એવી યશોદાજીને ખબર નથી. દરવાજો કઠણ બંધ છે, જરાક જોરથી ખોલીશ તો અવાજ થશે, અવાજ થશે તો લાલ જાગી જશે. એટલે પરવા નથી કરતા કે ના, લાલ પોઢેલા છે, હું જોરથી ખોલીશ તો અવાજ થશે તો લાલ પાછા જાગી જશે અને કાચી ઊંઘમાંથી ઉઠે તો બાલક રડે. એટલે યશોદાજી નથી ધારતા કે લાલ કાચી ઊંઘમાંથી ઉઠે. એટલા ભોળા છે યશોદાજી, એટલા નિર્દોષ છે યશોદાજી. એટલે પછી બહુ પ્રયાસ નથી કરતા કે દરવાજો ખોલીને જ જાઉં. આ તો એ પછી આપણે બધું કરીએ, આપણે કરીએ, યશોદાજી ના કરે. નથી ખોલતું કોઈ વાત નહીં. લાલ પોઢ્યા છે, લાલની નિદ્રામાં ખલલ ન પડે તેની સાવધાની યશોદાજી રાખે. 4 વાગે ત્યાં લલિતાજી બીન વગાડીને જગાડે એટલે પ્રભુ પાછા નંદાલયમાં પધારે. અહીંયા તો અર્ધરાત્રિના સમયમાં જગાડી દીધા. પ્રભુને લાગ્યું કે નહીં 4 વાગી ગયા. જેમ ઉભા થવા ગયા પ્યારીજીએ હાથ પકડ્યો. ત્યાં લલિતાજીએ બહારથી કહ્યું કે પ્રભુ પ્રાતઃ હોને મેં વિલંબ હૈ, આપ સુખેન પોડો. ત્યારે પ્યારીજીએ શ્રાપ દીધું કે જેણે સમય બોલવાનું ભાન નથી, જાઓ ભૂમિ પે ગીરો. એટલે રામાનંદ પંડિત આવી ગયા ભૂમિ ઉપર આવ્યા. અહીંયા ભૂમિ ઉપર આવ્યા. તદુપરાંત શ્રી મહાપ્રભુજીના સેવક થયા. લીલાનો સંબંધ ગાઢો છે, ભલે ને તમચર થયા પણ છતાં લીલાનો સંબંધ ગાઢો છે. મહાપ્રભુજીના સેવક થયા. સેવક બી કોણ ભાતીસો થયા કે રામાનંદ પંડિત છે. નામ શું છે? પંડિત છે. એક સમય શ્રી મહાપ્રભુજી પાસે વાદ કરવા આવ્યા તો જવાબ ન દઈ શક્યા.
જવાબ ના દઈ શક્યા. કઈ બોલે કઈ ને નીકળે કઈ, બોલે કઈ ને નીકળે કઈ. એટલે શરમાણા કે ના, કહેવાય પંડિત અને બોલતા નથી આવડતું, કહેવાય પંડિત ને બોલતા નથી આવડતું. એટલે રામાનંદ પંડિતે શું કર્યું કે સરસ્વતી માટે તપસ્યા કરી અને સરસ્વતીને રીઝવ્યા. સરસ્વતીને રીઝવ્યા એટલે શું કહ્યું? સરસ્વતી કહ્યું માંગુ, તો કે એવું માગું છું કે હું કોઈનાથી હારું નહીં, હું કોઈનાથી હારું નહીં. એટલે સરસ્વતીએ દીધો, તથાસ્તુ, જાઓ તમને દીધું. એટલે વળી પાછા રામાનંદ પંડિત શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. વળી પાછા આવ્યા ને જ્યાં વાદ કરવા ગયા ત્યાં પાછા શબ્દો મળે નહીં, પાછા બોલવા કઈ જાય ને નીકળે કઈ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું બી कि तुम तो सरस्वती को रिझा के आए हो, तदपि क्यों नहीं बोल सकते हो? तो लज्जा खाई गया કે હા રીઝાવીને તો આવ્યો છું, પરંતુ શું કરું? એટલે વળી પાછા આવ્યા અને શું કહે છે કે અબ તો મેં સરસ્વતી પે હત્યા દઉં. અને વળી પછી હત્યા દેવા બેઠા એટલે સરસ્વતી આવ્યા. સરસ્વતીએ કીધું કે હવે શું છે? મેં તને વિદ્યા, તે વિદ્યા માંગી, મેં તને દીધી. તો શું કહે છે કે મેં તમને કીધું હતું કે હું કોઈનાથી હારું નહીં, તો કેમ અહીંયાથી હારીને આવ્યો? તો કે તું મનુષ્યોથી હારે નહીં, પરંતુ તું ઈશ્વરને થોડો જીતી શકે છે. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ઈશ્વર છે, તું એને જીતવા જાય તો ક્યાંથી ચાલે? માટે તને જો હું તને કહું છું કે તું શ્રી મહાપ્રભુજીના શરણે જા. એનો બધો પેલો વાદ ઉતરી ગયો કે સાક્ષાત ઈશ્વર છે, સાક્ષાત ઈશ્વર છે. એટલે પાછા શરણે આવ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે કે હું ચૂક્યો, મેં આપનું સ્વરૂપ ન જાણ્યું, હું છું, હવે હું આપને શરણે છું. શરણે લીધા, બ્રહ્મ સંબંધ દીધા. પછી કહ્યું કે આપ ઘેર પધારો, મારી સ્ત્રીનો પણ આપ અંગીકાર કરો, એને બી નામ નિવેદન કરો. ત્યારે આપે કીધું અત્યારે તો હું પૃથ્વી પરિક્રમા કો જાત હું, લૌટેંગે તબ આएंगे. પાછા ફરીને પધાર્યા. વાર્તા એમ કહે છે કે કોક ઠેકાણે પાક સામગ્રી કરી એટલે રાજભોગ ક્યાંક કર્યા અને સેન સમય એટલે સંધ્યાના સમયે પહોંચ્યા ત્યાં રામાનંદ પંડિતના ઘરે. રામાનંદ પંડિતના ઘરે પધાર્યા. હવે સાંજના સમયે થોડાની સ્ત્રીને નામ નિવેદન કરવાના હતા. બીજે દિવસે રાત્રિનો મુકામ રામાનંદ પંડિતના ઘરે. જે અપરાધ લીલામાં કર્યો તે જ અપરાધ પાછો ભૂતલમાં કર્યો. જ્યારે મહાપ્રભુજી એમના વૈષ્ણવ સહિત પહોંચી ગયા ત્યારે રામાનંદ પંડિત પોતાની સ્ત્રીને કહે છે, ગોબર સમેટ લે ના તો વૈષ્ણવ લઈ જાયંગે. ગોબર સમેટી લે, નહીં તો વૈષ્ણવ લઈ જશે. અને આ શબ્દ શ્રી મહાપ્રભુજીના શ્રીકર્ણમાં પડ્યા. તાહી સમય મુકામ ઉઠાવી દીધો કે મેરે વૈષ્ણવ કોણ. એકાદું વૈષ્ણવને કહ્યું હોત ને તો એનો અપરાધ કદાચ નિવૃત્ત થાત. આ વૈષ્ણવ લઈ જાયંગે નહીં, બધા આવી ગયા. આ વૈષ્ણવ તો વ્રજભક્ત છે, વૈષ્ણવનો અપરાધ ન કરવો, ક્યારેય ગલતીથી વિચારમાંય ન કરવો. વૈષ્ણવનો અપરાધ ક્યારેય ન થાય. એટલે શ્રી મહાપ્રભુજીને ગમ્યું નહીં. એટલે આપણે શું કીધું કે મારે અહીંયા રહેવું જ નહીં. તમામ વૈષ્ણવને ઉઠાવ્યા અને મુકામ ઉઠાવી દીધું કે આપણે અહીંયા નથી રહેવું. કહેવા સાંભળવાની જગ્યા જ ના રાખી. કદાચ આ ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં મુકામ કરે તો રામાનંદ પંડિતને પોતાની ભૂલ સમજાઈ જાય અને માફી માંગવા આવે. બહુ મોટો અપરાધ કર્યો વૈષ્ણવ. વૈષ્ણવ કઈ જેમ તેમ નથી. ભલે ને આપના સ્વરૂપને આપનું જ્ઞાન હોય કે ના હોય, વૈષ્ણવ તો છો, વૈષ્ણવ તો છો. ગામ બાર મુકામ ઉઠાવી લીધો. માફી માંગવા આવે તો માફ જ કરવું પડે નહીં, અપરાધ છે. એનો અપરાધ તો એવો છે કે જે હૃદયમાં એકવાર ખરેખર ઠેસ લાગી જાય ને તો એ લાગી જાય. પછી માફી માંગો ને તો પણ એના ઘા જતા નથી, એના નિશાન જતા નથી. કોને કહી દીધું? કેમ કે વૈષ્ણવ તો પ્રભુને ખૂબ પ્રિય છે, અને પ્રભુને પ્રિય છે તો શ્રી મહાપ્રભુજીને પ્રિય છે. આપે ગામ બાર મુકામ કરી દીધું. જોઈએ ત્યાં ગામ જ છોડી દીધું. અને અંજલિમાં જલ લઈને કહ્યું કે રામાનંદ પંડિત મેને તેરો ત્યાગ કિયો. એક અંજલિથી ગોપાલદાસ બાંસવાડા વાળાને અંગીકાર કર્યો, પાણી મધુરો. એક અંજલિથી ત્યાગ. જ્યાં રામાનંદ પંડિત મેને તેરો ત્યાગ કિયો. કેટલી મોટી વાત, બાપ રે! ત્યાગ કરી દીધો. ત્યાર પછી વાર્તા એમ કે છે કે રામાનંદ પંડિતે બહારનું ખાનપાન ચાલુ કરી દીધું. પહેલા બહારનું ખાનપાન નહોતું થતું વૈષ્ણવ. આજે આપણી ક્યાંક અંતરાય છે તો આપણે અસમર્પિત લઈ રહ્યા છીએ તેનું. યદિ વૈષ્ણવનો ઠાકોરજીમાં ક્યાંક અંતરાય છે, કૃપા નથી થતી. જે કૃપા મારી ઉપર થાય કેમ આપની ઉપર ન થાય?
કેમ ના થાય? મને બોલે સુનો તો આપને એમ નહીં કે કહો તો, મને કે સુનો તો આપને એમ કે ને કહો તો, પણ ક્યારે કહે? જ્યારે આપણે એના જેવા થઈએ. મહાપ્રભુજી જે ક્રમ બનાવ્યો છે બહુ સમજીને બનાવ્યો છે. આ ખાનપાન કરવા લાગ્યા, પરંતુ લીલાનો સંબંધ એટલો ગાઢો છે. એક દિવસ રામાનંદ પંડિતે એક દુકાનમાંથી જલેબી લીધી અને જલેબી લઈને હાથ ઊંચો કરીને, પડિયામાં જલેબી હતી, હાથ ઊંચો કરીને કીધું કે હે ગોવર્ધનધર આરોગજો. તે સમયે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને રાજભોગ ધર્યા હતા. શ્રીનાથજી બાવા રાજભોગ આરોગતા આરોગતા દુકાનના છાપરા ઉપર પધાર્યા. એનો હાથ ઊંચો હતો, એમાંથી જલેબી લઈ લીધી. જલેબી લઈને મુખમાં ધરી અને ત્યાં જ ત્યાં ભોગ સરાવવાનો સમય થયો. શ્રીનાથજીમાં જયારે ભોગ સરાવવાનો સમય થાય ને ત્યારે મુખિયાજી આ રીતે બોલતા આવે, મુખિયા બાબા જય હો, કૃપા સિંધુ કી જય, લાડીલે લાલ કી જય, આઉં જય, આમ કરીને અંદર પધારે. એટલે પેલો સમય થાય ને જય હો, કૃપા સિંધુ કી જય, એટલે બધાને ખબર પડે કે ભોગ સર્વે કો સમય હો ગયો. અને દૂરથી જોર જોરથી બોલતા પધારે, જય હો, કૃપા સિંધુ કી જય, લાડીલે લાલ કી જય, આઉં જય, આમ કરીને અંદર પધારે. એ રીતે શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા. શ્રી મહાપ્રભુજી પધાર્યા, એક મોટા કરવામાં જલ હોય, એક મોટો બાઉલ હોય. આચમન કરાવવા ગયા ત્યારે મુખારવિંદમાં જલેબીની ટોક જોઈ. ચોથા શ્લોકનો 7મો ચરણ છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. એક તો જલેબી આટલી મીઠી કે મોઢામાં પાણી આવે. કોને ન ભાવે? બધાને ભાવે જલેબી. અહીંયા તો શ્રી મહાપ્રભુજી શું જોયું કે મુખારવિંદમાં જલેબીની ટોક જોઈ. ત્યારે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને કહે છે કે બાબા आज तो कोई उत्सव नहीं और भोग में जलेबी हूं नहीं, आपके मुखारविंद में कहां से आई? तो शो कहो कि तिहारे सेवक रामानंद पंडित ने मोको जलेबी धरी. त्यारे श्री महाप्रभुजी याद अपावे छे कि मैं तो एनो त्याग कर्यो छे ने, तो आप केम आरोग्या? त्यारे शुं कहे छे कि आपे एनो त्याग कर्यो छे, परंतु मैं तो आपने पहलेथी ज कही दीधुं हतुं कि जेने आप ब्रह्म संबंध करावशो तेने हूँ क्यारेय नहीं छोड़ूं અને તેના સકલ દોષની નિવૃત્તિ થશે. અને એવો ભક્ત જે મને ભાવતી જલેબી અરોગાવે એને કેમ મૂકી દેવાય? આ સાંભળીને શ્રી મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા કે ઓલી જે જલેબી હતી એ શ્રીનાથજીના મુખારવિંદમાંથી શ્રી મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદમાં લઈ લીધી. એટલે જલેબીનો ભોગ તો સર્યો જ નથી, બાકી બધાનો ભોગ સર્યો હશે, પણ જલેબી જે ટૂંક પોતે આરોગ્યા છે તે સર્યો નથી. સ્વરૂપના મુખારવિંદમાંથી સ્વરૂપના મુખારવિંદમાં ગઈ, એટલે ભોગ સર્યો જ નથી. તો ક્યાં પહોંચ્યો? શું બની ગયું? જે ભોગ સરે નહીં, સ્વરૂપના મુખમાંથી બીજા સ્વરૂપના મુખમાં જાય તો તે શું બને? જલેબી. મધુરાધિપતે રખિલમ મધુરમ, રમ મધુરાધિપતે રખિલમ મધુરમ, રમ મધુરાધિપતે રખિલમ મધુરમ. इति चौथो श्लोक. આ મદ્રાષ્ટકનો ચોથો શ્લોક વિરમ્યો. એક વૈષ્ણવે ફરી પૂછ્યું છે કે સૂતકમાં સેવા ન થાય, પણ જ્યારે સૂતક આવે ત્યારે કોઈ ઠાકોરજીને પધરાવે એવા ન હોય, કોઈ એવા વૈષ્ણવ ન હોય તો શું કરવું? તો ઠાકોરજીની સેવાનું આપણે શું કરવું? જો કે તમે મને એવા ઠેકાણે પૂછી રહ્યા છો, તમને થશે શું કે બેટીજી હવે આજ્ઞા આપી. પરંતુ આ સવાલ બધાને લાગતો છે. આમ તો સૂતકમાં સેવા નથી થતી. આ વિદેશમાં પણ બેસેલા વૈષ્ણવ મને કેટલી વાર આ જ પૂછે છે. પરંતુ યદિ આવો ક્રમ આવી જાય કે સૂતકમાં સેવા કરવા વાળો કોઈ નથી. મને વિદેશમાં પૂછ્યું હતું કે જે
અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી 800 કિલોમીટર દૂર, 1000 કિલોમીટર સુધી કોઈ વૈષ્ણવ નથી. અને સૂતક આવી જાય તો શું કરવું? સેવા પહોંચી લેવાની. કોઈને નહીં કહેવાનું કે અમે સૂતકમાં સેવા પહોંચીએ છીએ. તમે કહો તો પ્રગટ થાય ને. આપણે કોઈને કઈ સેવા પહોંચવાની, પછી સમય થાય તો બધો સૂતકની જેમ અપરસ નીકળે છે તેમ બધું કાઢવું. અતિશય જ્યારે મુશ્કેલી આવે તો પ્રભુની સેવા ખાલી 16 દિવસ સુધી મંદિર બંધ નહીં રાખવાના, બધી સેવા પાછું પહોંચવાનું અને સમયસર બધું સૂતકની અપરસ કાઢવી. અતિશય મુશ્કેલ આવે ત્યારે. અન્યથા કોઈને કોઈ વૈષ્ણવને ગોતીને પણ પ્રભુને ત્યાં પધરાવવા અથવા તેને બોલાવીને મિશ્રી મેવો દૂધ ભોગ ધરી પોઢાડવા. વલ્લભાધીશ કી જય.